સૌરાષ્ટ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રાહ જોવી પડશે। હીરાસર એરપોર્ટ પરથી કાયમી ધોરણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રાહ જોવી પડી શકે છે। 15 ઓગસ્ટ સુધી કાયમી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે। અન્ય કાયમી ટર્મિનલ બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે। આ કાયમી ટર્મિનલનું કામ પૂર્ણ થયા બાદ હાલ પૂરતું તો ડોમેસ્ટિક ફ્લાઇટનું જ સંચાલન કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાં આ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે અને હાલ પૂરતું ડોમેસ્ટિક ફ્લાઇટનું જ સંચાલન કરાશે। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે હજુ પણ રાહ જોવી પડશે। આપણે જણાવીએ કે 15 ઓગસ્ટ સુધી તો કાયમી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાનો લક્ષ્યાંક છે। ત્યાં સુધીમાં ટર્મિનલ પૂર્ણ થશે તો આખરે સંકેત મળી શકે કે હા, આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હવે ટર્મિનલ ધમધમતું થાય। પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે તો હજુ પણ સૌરાષ્ટ્રવાસીઓને રાહ જોવી પડશે। તેમને અમદાવાદ સુધી ધક્કો ખાવો પડશે। 15 ઓગસ્ટ સુધી આ કાયમી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાની શક્યતા જોવાઈ રહી છે। હાલ પૂરતું ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન ચોક્કસપણે થઈ શકશે અને તેને લઈને જેટલા પણ વચનો અપાયા હતા એ મુજબ શું કામગીરી થઈ છે કે કેમ, તો કોંગ્રેસ તરફથી હેમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે। હેમાંગભાઈ, આખરી ક્યાં ઢીલાસ વર્તાઈ રહી છે આપના મતે? કોના માટે? સૌરાષ્ટ્રમાં જે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાનું હતું, 15 ઓગસ્ટ સુધી એ કાર્ય ચાલુ રહેવાનું છે, એટલે કે ફક્ત ડોમેસ્ટિક માટે તો સુવિધા મળી રહી છે, પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે હજુ પણ ઘણી જ ઢીલાસ વર્તાઈ રહી છે। આપના મતે આ ડિલે થવા પાછળનું કારણ શું છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીનો ખોટું બોલવું, પ્રજાને ગુમરાહ કરવી, ખોટા દિવા સ્વપ્ન દેખાડવા અને ઉતાવળે દરેક કામ કરવું આ આને માટે જવાબદાર છે। કોઈ પણ જગ્યાએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનું હોય તો બન્યા પછી બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ જાય પછી ઉદ્ઘાટન કરવાનું આવે। 2024માં ચૂંટણી આવતી હતી અને અમે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું, ઇનામે મત લેવાતા એટલે ઉતાવળે એક ખોખાનું ઉદ્ઘાટન કરી નાખ્યું જે સાવ અડધું હતું। ત્યાં કોઈ સુવિધાઓ નથી, ત્યાં કોઈ પણ જાતની એક પણ પ્રકારની વિકસિત સુવિધા થઈ નથી। આંતરરાષ્ટ્રીય જે ફ્લાઇટ ઓપરેટિંગ કંપની છે એની હારે સરકારે કોઈ નેગોશિએશન કે કોન્ટ્રાક્ટ કર્યો હોય એવું ધ્યાનમાં નથી। એટલે આ ગુજરાતની અને સૌરાષ્ટ્રની પ્રજાને આખે પાટા બાંધવાનો આ પરાક્રમ છે, આમાં કોઈ ઢીલાસ નથી। પણ હેમાંગભાઈ, ગઈકાલે આપણે પીએમ મોદીને સાંભળ્યા હશે રશિયાથી, ત્યાં તેઓ આ વાતને પણ ચોક્કસપણે મૂકી રહ્યા હતા કે જેટલા એરપોર્ટ હતા તેનાથી બમણા એરપોર્ટ અમારા સરકારની કામગીરી દરમિયાન બન્યા છે, પરંતુ અમલવારીને લઈને કદાચ તેઓ કશું નથી બોલ્યા। શું અમલવારીની અંદર હજુ પણ ઘણું કામ કરવાનું બાકી? મેં આપને કીધું, ખોટું બોલવું અથવા અર્ધ સત્ય બોલવું અથવા દિવા સ્વપ્ન બતાવવા આ એમની ભાષણની અને કામ કરવાની પેટ જ છે। એટલા માટે એ જે કાંઈ બોલે એનો કોઈ અર્થ હોતો નથી। બુલેટ ટ્રેન, મને નથી લાગતું કે હજી 2030 સુધીમાં બુલેટ ટ્રેન બને। રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ધોલેરાનું એરપોર્ટ ક્યાં ગયું? ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એટલે વાતો કરવાની છે, પ્રજાને ગુલાબી સ્વપ્ન બતાવીને મત ખેંચી લેવા માટેની આ એમની પદ્ધતિ છે। બાકી હજી હું નથી માનતો 2030 સુધીમાં બુલેટ ટ્રેન, ધોલેરા એરપોર્ટ કે રાજકોટ એરપોર્ટ ચાલુ થાય। ચલો, આભાર હેમાંગભાઈ। તો હેમાંગભાઈ સ્પષ્ટપણે માની રહ્યા છે કે 2030 સુધી તેમને તો કોઈ આસાર નથી દેખાઈ રહ્યા કે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ સફળ થાય। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। આ સમગ્ર મામલે તમામ નિર્માણ કાર્ય શરૂ તો કરી દેવાયું છે પણ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું અને કોંગ્રેસ તો આક્ષેપ પણ લગાવી રહી છે કે 2030 સુધી આ શરૂ થાય તેમાં કોઈ આસાર નથી। આપના મતે પરિસ્થિતિ હાલ શું છે અને આ એરપોર્ટ હોય કે બુલેટ ટ્રેન જેવો પ્રોજેક્ટ હોય કે આવા પ્રોજેક્ટમાં કેમ વાર લાગી રહી છે? શું કારણો છે? શરૂઆતથી જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે વિવાદોની વચ્ચે રહ્યું છે, કારણ કે ત્યાં જે ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે તે ટેમ્પરરી ટર્મિનલ છે ને ટેમ્પરરી ટર્મિનલમાં જે સુવિધાઓને લઈને અનેક વખત જે અનેક લોકો છે તેમના દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। હવે જ્યારે જે માહિતી મળી રહી છે ને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ પૂરતું ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તેની શરૂઆત થવાની શક્યતા ખૂબ જ ઓછી જાણવા મળી રહી છે, કારણ કે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા કસ્ટમ હોય, ઇમિગ્રેશન
ડિપાર્ટમેન્ટ હોય અને અન્ય જે વિભાગો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમાં જે ઇન્ટરનેશનલ મુસાફરો છે તેમને પર્યાપ્ત પ્રમાણમાં સુવિધા આપી શકાય તેટલી સુવિધા હાલમાં જે ટેમ્પરરી ટર્મિનલ ઊભું કરવામાં આવ્યું છે તેમાં નથી, અને તેને કારણે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ હાલ પૂરતી શરૂ થઈ શકે તેવી કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી. જો કાયમી ટર્મિનલની વાત કરવામાં આવે તો જે વિશાળ કાયમી ટર્મિનલનું કામ છે તે ચાલી રહ્યું છે તે પણ ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે જ્યારે પ્રાથમિક રીતે પહેલા જે ટાર્ગેટ ઊભો કરવામાં આવ્યો હતો તેમાં ફેબ્રુઆરી 2024 સુધીમાં આ ટર્મિનલ છે તે ઊભું કરી દેવાની ડેડલાઇન છે તે આપવામાં આવી હતી. જોકે આજે પણ આ કાયમી ટર્મિનલ છે તે તૈયાર થયું નથી અને હજુ પણ જે તારીખ આપવામાં આવી રહી છે તે 15 ઓગસ્ટ સુધીની તારીખ આપવામાં આવી રહી છે. જ્યારે કાયમી ટર્મિનલ છે તેનું નિર્માણ થઈ જશે, તેનું ઉદ્ઘાટન થઈ જશે અને ત્યારબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવે તેવી શક્યતાઓ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અત્યારે જે ટેમ્પરરી ટર્મિનલ છે તેમાં ડોમેસ્ટિક ફ્લાઇટ છે તે જ ચાલી રહી છે. જોવાનું રહેશે કે કેટલા સમયમાં જે એરપોર્ટ ઓથોરિટી છે ત્યાં નિર્માણ કાર્ય છે તે પૂર્ણ કરશે. સૌરાષ્ટ્રવાસીઓ માટેની સૌથી મોટી આ ભેટ છે તે માનવામાં આવતી હતી અને જો ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તો સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને મોટું બૂસ્ટ મળે તેવી શક્યતા હતી. અત્યારે જો મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય, જામનગરનો બ્રાસ ઉદ્યોગ હોય કે રાજકોટનો ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય તેમાં જે ઇન્ટરનેશનલ કક્ષાએથી જે પણ પ્રતિનિધિઓ આવી રહ્યા છે તેમને અમદાવાદ સુધી લંબાવવું પડે છે. તેના બદલે રાજકોટમાં આ સગવડતા મળે તેવી શક્યતાઓ જોવા મળતી હતી. પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે જે પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી છે તેનું મંદ ગતિએ કામગીરી ચાલી રહી છે તે જોતા હજુ પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સૌરાષ્ટ્રવાસીઓને રાહ જોવી પડશે તેવું અત્યારે લાગી રહ્યું છે. જી જયેશ. આભાર મોહિત. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો નિર્માણ કાર્યનો સંકલ્પ થઈ ગયો, નિર્માણ કાર્ય થઈ ગયું, પરંતુ સુવિધાઓના અભાવે જે સુવિધા લોકો સુધી પહોંચી જોઈતી હતી તેમાં અત્યારે કચાશ વર્તાઈ રહી છે.